હા, આજે વિચારું છું કે શોપિંગ કરવા જઈ આવું. આમ પણ કેટલા દિવસથી ગઈ નથી. વહુને પૂછી લઉં, એને આવવું હોય તો આવે, નહીતર પછી હરિઓમ તત્સત. લગભગ કામ કરતી હશે. તમે જ બેઠા છો ને? હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ મારી મીરા ક્યાં નથી દેખાતી? બહાર ગઈ લાગે છે. આ મીરા તો ઘરમાં જ છે, પણ તમે આમ અચાનક ના ફોન કર્યો ના કોઈ જાણ કરી. મને એમ વિચાર છો કે લેને મારી દીકરી મીરાને મળતો આવું, એટલે તરત જ એની બસમાં આવ્યો. સમજ્યા? હવે આપને મળવાનું મન છું હોય દીકરીને, પછી કઈ મુહૂર્ત થોડા જોવાના હોય. બરાબર છે, પછી મુહૂર્ત થોડી જોવાના હોય, પણ મને સમજાતું નથી. તમે આમ અચાનક આવી ગયા અને આ કેવા બેઠા છો? આમ થોડું જરા સમજી વિચારીને બેસો. આ પગ નીચે મૂકીને બેસાય. પણ એ મને ફાવે નહીં. પણ આ ખાટલો નથી, આ સોફા છે. એ તો વાત બરાબર છે, પોસું એ. પણ મને છે ને આવડા ખાટલો હોય ને તો વધારે ફાવે. સમજ્યા? એમાં મારે આવી જ રીતે ટેવ બેસવાની. આપણે ખાટલા કરતા સોફા મોંઘા આવે, ખબર છે તમને? એ મોંઘા આવે કે હોંઘા આવે, પણ મજા ખાટલામાં જે છે ને એ આ સોફામાં નથી. લ્યો, હા તે ખાટલામાં જો આમ કરીને આમ તમે બેહો તો તમને એમ લાગે ઓ હા 750 વીઘાનો ખાતેદાર ન બેઠો એવું લાગે. અરે બસ હવે, આ તમારા પગ ગંદા છે અને તમે એવા ગંદા પગે ઉપર મારા સોફા બગાડો છો. અરે ના ના, હારા જ છે. જો હલા, આમાં કઈ વાંધો છે? અરે આવું કોણ કરે? પણ ભાઈ તમે પગ નીચે મૂકો ને. સાફ કરી નાખું તો હું વેવાને વાંધો? અરે રેવા દો. જો આને જો થોડા ગંદા છે. લ્યો બસ હવે, લ્યો બસ, લ્યો હવે. અરે કેવા માણસ છો તમે? તમે સમજતા કેમ નથી? આવું કોણ કરે? અને પગ હેઠા મૂકીને બેસો. આ મારા મોંઘા સોફા ખરાબ થઈ જશે. પણ છે ને વેવાણ મને નહીં ફાવે. તમે આ કરો છો ને. જુઓ તમે છે ને, અમે શહેરમાં રહીએ છીએ એટલે શહેરની રીતથી રહો. અને પહેલા તો તમારે ફોન કરીને અવાય. આમ છે ને દોડ્યું ના અવાય. આ તમારી દીકરીનું ઘર છે એટલે કે સાસરું છે. તમને એટલાય સંસ્કાર નથી તમારામાં? અરે પણ વેવાણા, તમે કેવી વાત કરો છો? હાલો માની લીધું કે હું આ ઉભડક બેઠો તો એ વળે ન બેહવાનું હોય. આ હું કેવડું સોફા કહેવાય એટલે નહીં બેહવાનું હોય મારે. પણ તમે એમ કહો કે આવા સંસ્કાર નથી. અરે મેં આ ઘરમાં મારી દીકરી આપી છે. હા તો શું થયું? દીકરી આપી છે તો ખબર નથી પડતી? કોઈના ઘરે મહેમાન બનીને જઈએ ને તો પહેલા એને ફોન કરીને જવાય. આમ છે ને મોડા ઉઠાવીને આવી ના જવાય. લો બોલો, દીકરી આપી છે, ઉપકાર કર્યો છે? આ તો ઘર બહાર બધું સારું જોઈને આપી છે. અને તમારી દીકરીને કઈ દુખી કરી દીધી અમે? પણ ભેવણ, હું ક્યાં કહું છું કે તમે દુઃખી કરી? અરે હું એમ જ કહું છું કે સ્વર્ગ કરતા વધારે સુખ મારી દીકરીના ઘરમાં છે. તમારે જેવો હાહુ છે, દેવ જેવો જમાય છે, પછી મારે બીજું મારી દીકરી માટે જોવે હું? હા તો પછી હું કામ મોડું ઉઠાવીને આવો છો? દર વખતે આ ગામડેથી દોડી આવો. થોડા દી થાય નહીં કે બસ દીકરીને મળવા આવ્યો, દીકરીને મળવા આવ્યો. સારું લાગે દીકરીના ઘરે બાપ આવે? ઈ ભેવાણ, પણ મારે મારી જિંદગીમાં મારી દીકરી સિવાય કોઈ નથી. ખબર છે, આ દીકરો છે જ ને ગામડે, પણ નહીં, એ દીકરાનું કાંઈ નથી દેખાતું તમને. બસ ઉઠાવીને દીકરીને ત્યાં આવી જવાનું. એક તો રહેવાની રીત ભાત નહીં, ખાતા નથી આવડતું, રહેતા નથી આવડતું, કપડાં પહેરતા નથી આવડતું. અરે પણ મારી દીકરી એક મારો કાળજાનો ખટકો છે. હા તો બધા બાપ માટે દીકરી કાળજાનો કટકો જ હોય. તમારે નવી નવાઈની દીકરી નથી. અને હું ક્યાંય કે વારે આવું છું? હવે 3-4 મહિને એકવાર આવું ને. 3-4 મહિને? હે 3-4 મહિને એકવાર? અને પછી મહિનો દી સુધી અહીંયા પડી રહેવાનું. આ સારું લાગે તમને? અરે પણ તમે જો કહેતા હોય તો હું તમે તારે વયો જાય, પણ તમે થોડા દિવસ જ રહે. પણ તમે આવી રીતે મારું અપમાન કરો તો એ મને, હું માણસ છું. સમજ્યા? મારા મનમાં કંઈક ઇજ્જત જેવું મારું સોમાન કંઈક હોય ને, તમે મારા સોમાનને તમે ચીરી નાખ્યું છે. સોમાનને ચીરી નાખ્યું એમ? સોમાન જેવું હોય એમ? અરે સોમાન એને હોય જે માણસ હોય. તમે માણસ કહેવાને લાયક નથી. ઢોર છો, ઢોર હારે રહીને ઢોર જેવા થઈ ગયા છો. જાનવર જેવી બુદ્ધિ. અરે રહેવાના ઢંગ નહીં, બેસવાના ઢંગ નહીં, કઈ રીતે બેસવું ઉઠવું કઈ આવડતું તો છે નહીં. બસ ખાઈને મન ફાવે ત્યાં થૂકવું ને નાખવું. આ શહેર છે, શહેરની રીતે રહેજો ને દીકરીને મળવા આવ્યા છો ને તો મળીને જટ નીકળી જાજો. હા, કાંઈ વાંધો નહીં, મારી ભૂલ થઈ ગઈ હોય ને. અને બહાર જઈને ખાટલે બેહો. તમાકુ ખાઈને આખા ઘરમાં થૂકશે ડોહો, કા બીડીઓ પીશે.
આખું ઘર ગંધાતું કરશે. ક્યાંથી 500 ગાવેથી હું આવ્યા એવો તો જેવાણે કાંઈ મારું સ્વાગત ન કર્યું, અમુક મારું અપમાન કરી નાખ્યું. આવું નહોતું ધાર્યું. પપ્પા હા હા લે મીરા, હા. અહીંયા કેમ બેઠા છો? તમારા માટે ચા નાસ્તો બનાવ્યા છે, ચલો. પણ ચા નાસ્તો બનાવ્યો એ હાસું, તું દીકરી છો એટલે તને બાપની ઉપાધિ થતી હોય હું માનું છું. હું તમારી ઉપાધિ નહીં કરું તો કોની કરીશ? આ બાપ જ તો એક એવી વ્યક્તિ છે કે જે પોતાની બધી ખુશીઓને પાછળ મૂકીને બાળકો માટે જીવતો હોય છે. તમે અમને જન્મ આપ્યો, ભણાવ્યા, ગણાવ્યા, મોટા કર્યા અને એ કાબિલ બનાવ્યા કે અમે 5 માણસમાં ઇજ્જતથી જીવી શકીએ. તમારાથી વધારે શું હોય? મીરા, એ તો તારા સંસ્કાર છે, સમજ્યા? એટલે તું આવું બોલે છે ને હારી હારી વાત કરે છે. અને તારા સંસ્કારના હિસાબે તો તું આ ઘરમાં જેમ દીવો કેમ પ્રકાશ આપે ને આખું ઘર પ્રકાશિત થઈ જાય, એમ તું તારા સંસ્કારના દીવાથી આખા ઘરને તે ઉજળું કરી બતાવ્યું છે. સાચી વાત છે પપ્પા, એ પણ તો તમે જ આપ્યા છે ને. બાળકનું છે ને સિંચણ મા બાપ જ કરતા હોય છે. બાળક શું બોલે છે, કેવી રીતે બોલે છે, કયા ભાવથી બોલે છે, એ શીખવું પણ એક મા બાપની જ કળા હોય છે. એ શીખવવું ને એ પણ મા બાપની જ કળા હોય છે. એ વાત તારી બરાબર છે મીરા. હું તને મળવા જ આવ્યો હતો, મને એમ છું કે મારી દીકરીને હોશ ભરો મળી આવું, પણ જે અહીંયા આવ્યો ને તો તાર હાહુએ મારો ઉધડો લઈ નાખ્યો. મને એટલે ફાવે એમ બોલવા મળ્યા ને એ કે તમને ગામડિયા છો ને ગમાર છો ને તમને કંઈ આવડતું નથી ને અરે એવા આકરા શબ્દો કીધા ને, અને હું કાંઈ બોલ્યો નહીં બહુ વધારે પડતું એની સામે. પપ્પા તમને ખબર નથી, મારા સાસુનો સ્વભાવ પહેલેથી જ આવો છે. અરે અમે લોકો પણ એમને ગણકારતા નથી. ઘણી વખત તો અમને પણ એવા શબ્દો બોલે છે ને કે એમ લાગે કે ખરેખર આ કોઈ ઘરનું જ સભ્ય બોલી રહ્યું છે. જો હું જાણું છું કે તમને એમની વાતનું દુઃખ લાગ્યું હશે, કદાચ તમને એમના શબ્દો નહીં જ ગમ્યા હોય, પણ એનો અર્થ એવો નથી ને પપ્પા કે તમે ઉદાસ થઈને બેસી જાઓ. પણ જો બેટા તો તું મારી દીકરી છો એટલે મારે સામે કાંઈ બોલાય નહીં, ગમે એમ તો એ મારા વેવાણ છે, સમજ્યા? પણ એને તો એવી જરીક વિવેક રાખવો જોઈએ ને કે ભલે આ ગામડાનો રહ્યો પણ છે તો માણા ને. મેં એને મારે આ ઘરમાં એને મારી દીકરી આપી છે, મારા કાળજાનો કટકો આપ્યો છે, તો એને જરીક તો બોલવામાં વિવેક રાખવો જોઈએ ને મીરા. પ્લીઝ તમે રોવો નહીં. તમને ખબર છે ને તમને રડતા જોવું મને ન ગમે, અને હું પણ સુડી વચ્ચે સોપારી છું પપ્પા. એ મારા સાસુ છે એને વધારે તો કંઈ ના કહી શકું, છતાંય પણ હું એક વખત વાત કરી જોઈશ, એમને સમજાવીશ કે એમનું વર્તન જે છે ને એ યોગ્ય નથી. કોઈ પણ માણસની કાબિલિયત એના દેખાવ પરથી ન નક્કી કરી શકીએ. કોઈ માણસ છે ને અંતરના ભાવ ક્યારેય બહાર ન દેખાડી શકે. જરૂરી નથી કે દિલમાં ચાલતું હોય માણસ એવું જ વર્તન કરતું હોય. ઘણી વખત વર્તન કંઈક અલગ હોય છે અને વિચારો કંઈક અલગ હોય છે. પપ્પા તમે સ્માર્ટ છો, હોશિયાર છો. મને ખબર છે કે તમે ગામડામાં રહેવા છતાં પણ કેટલું બધું જાણો છો. તમારી પાસે જે જ્ઞાન છે ને એ કદાચ અમારી પાસે ન હોય, કારણ કે જ્ઞાન છે ને માણસને ચોપડીઓ કરતાં વધારે અનુભવથી આવે છે. વાહ દીકરા, તું કેવી સરસ વાત કરશો. એટલે કે તારા હાહુ કેવી ખરાબ વાત કરે છે. પણ કહ્યું તો ખરા, અનુભવ નથી થયા ને જીવનના, એટલે અમારા સાસુ પણ દાડીએ જતા હોત ને તો પણ એમને ખબર પડી જાય કે આ બોલવું છે ને એ નકામું છે. પણ જોજે, મેં તને વાત કરીને પણ તું બદલો વાળવા હાટું તારે હાહુને કાંઈ નહીં કહેતી હો. આપણે જો હામું ન બોલાય એટલે એ એને જે બોલવું એ બોલે, આપણે મૂંગા મોઢે સહન જ કરવાનું. કારણ કે મેં તને એવા સંસ્કાર આપ્યા છે કે હાહારા મજા આવી ને એ આપણું જ ઘર છે. અને જો હાહારામાં આપણે જેવું જેવું બોલશે ને તો તને ખબર છે ને આ તારા બાપની પાઘડી ઉતરી જાય તો પાછી. પપ્પા ખોટું વિચારો છો તમે. માનું છું કે સામું ન બોલાય એ ખોટી વાત છે, પણ કોઈ વ્યક્તિ જો ખોટું કરતું હોય ને તો એને સાચો રસ્તો ન દેખાડીએ ને તો એ પણ આપણા સંસ્કારોની વિરુદ્ધ જ છે. સાચું તો બધાને કહેવાય. અરે પણ મને ખબર છે દીકરી, તું હાસું જ કહેવાની છો, પણ તારા હાહુને હું જાણી ગયો છું. એને તો તું હાસું કહે ને તો એને એમ લાગશે જોયું મારી વહુ મને શિખામણ આપે છે, મને શીખવાડવા આવ્યું છે, એમ કરીને તારી આરે હોતે બાજશે અને પછી તમારા ઘરમાં ઝઘડા થાય એની કરતાં કાંઈ વાંધો નહીં. મારે ક્યાં આખી જિંદગી આયા રહેવું છે? થોડા દી આવ્યો છું તો થોડા દી કાઢી નાખી તમ તારે. એટલે તું એને બહુ વધારે પડતું કાંઈ કહેતી નહીં અને જમાઈને તો કાંઈ વાત નહીં કરતી. સારું બાપા, નહીં કહું. હવે તમે મને એ કહો, આ ગામડે બધા શું કરે છે? કેવી મજા આવતી હશે નહીં? ઉનાળામાં બધા એક જ ફળિયામાં ખાટલા ઢાળીને સૂવે, સવારે બધા એક સાથે ઉઠીને નાસ્તો કરે. ખરેખર પપ્પા શહેરમાં આવું જીવન જોવા ન મળે. માનું છું કે ફેસિલિટીઝ ઘણી છે, પણ સુખ અને શાંતિ
એ તો ગામડે જ મળે. ગામડામાં ખાલી તમે 2 દી રહો ને તો તમને એમ થાય કે નહીં અહીંયા હું સ્વર્ગમાં ન રહ્યો એટલું આપણને હોશ લાગે. સાચી વાત છે. ચા નાસ્તો ખાલી અહીંયા લઈ આવું? આયા લઈ આવે ને ખાલી સાજ હો, બીજો નાસ્તો ભાઈ એવી કાંઈ મારે ટેવ નહીં. સારું. મીરાબાઉ, શું થયું મમ્મીજી? કેમ આટલા ઊંચેથી બૂમ પાડી? તમારા પપ્પાનો ફોન આવ્યો હતો તમને પહેલા? હા, ક્યારે? પરમ દિવસે. કેમ? લો, આવતા હોય તો કેવા ફોન તો કરે ને કે બેટા હું આવી રહ્યો છું. તો તમે મને જણાવ્યું? તેમાં જણાવવાનું શું હોય મમ્મી? ઘર મારું છે. એક તો તમારો બાપ માણસ કહેવાને લાયક નથી. આ ઘરમાં આવીને મન ફાવે એવું વર્તન કરે જાણે એના બાપનું ઘર હોય. અને છે ને 100 વાતની એક વાત, દીકરી પરણાવે ને એના સાસરીમાં છે ને ત્યાં વહુનો બાપ આવીને રહે ને એ યોગ્ય ના લાગે. પણ મને લાગે છે કે તમારા બાપમાં તો અક્કલ જ નથી. તમારો બાપ બુદ્ધિ વગરનું પ્રાણી છે, જેનામાં માણસ જેવી કોઈ વસ્તુ જ નથી. સાવ જાનવરમાં જાનવર, ઢોર જેવો છે, ઢોર. શું થયું છે મમ્મીજી? આટલું બધું કેમ બોલો છો? એ તમારા વેવાય છે. વેવાય વિશે કોઈ આવું બોલતું હોય? એ પહેલાં તો તારા બાપની ભાષા મારી આગળ ન બોલતી, સમજી ગઈ? અને રહી વાત તારા બાપની, તો એને ખબર નથી પડતી. બુદ્ધિનો બળદ, અક્કલ વગરનો, આવીને સોફા પર મન ફાવે એવો બેસી ગયો, પછી કૂદાકૂદ કરે છે અને પછી મને કહે છે કે આ તો બહુ નરમ નરમ છે. તારા બાપે કોઈ દિવસ આ જમીન સિવાય કંઈ જોયું છે? ના, નથી જોયું. તો જરૂરી છે કે બધા બધું જોઈને જ મોટા થયા હોય? તમે ક્યારેય જમીન જોઈ છે મમ્મીજી? હા, જોઈ છે. હા, પણ તારા બાપ જેવા જાનવર વેડા નથી કરતા. કોકના ઘરે જઈને મન ફાવે એ જગ્યાએ થૂકતા નથી. અને ખાવા પીવાનું, રહેવાનું, બેસવાનું, કપડાં પહેરવાનું કોઈ જ ભાન નથી, કોઈ જ. પણ એટલી બધી ઉકળાટ કરવાની કોઈ જરૂર નથી. હવે જેવા છે એવા જ રહેવાના છે. તમારા કયા કોઈ બદલી જવાનું છે? ઓહ, તારો બાપ જેવો છે ને એવો એના ઘરે રહે, મારા ઘરે નહીં. સમજી ગઈ? મારા ઘરે આવ્યા છે અને આ ઘરમાં મારો પણ હવે અધિકાર છે મમ્મી. અધિકારની વાત મારી આગળ નહીં કરતી, સમજી ગઈ? હા, તને અહીંયા લાવ્યા, તને આ શહેરની રીત પ્રમાણે અમે રહેતા શીખવાડ્યું, તું તો શીખી ગઈ. પણ તારો બાપ જાનવર જેવો હજી પણ શીખવાનું નામ નથી લેતો. અને પછી કહે છે કે વેવાય મારી દીકરી મારા કાળજાનો કટકો છે, એને મળવા આવું છું. તો કટકાને જોડે જ રાખવો તો દૂર હું કામ કર્યો? કેમ? તમારી દીકરી હો તો તમે એને મળવા ન જાત મમ્મીજી? મારી દીકરી હોત ને તો તારા બાપ જેવું વર્તન એની સાસરીમાં જઈને ન કરત. પણ તારા બાપમાં તો અક્કલ જ નથી. હવે તો આખી શેરી ગજવશે, આખા ગામને ભેગા કરશે, પછી સાંજે ઓટલા પર બેઠો બેઠો બધાને ભેગા કરીને સત્સંગ કરશે. એ બધું ગામડે જ કરતો હોય તો? જો મમ્મીજી, આટલી બધી રાડો પાડવાની કોઈ જરૂર નથી. હું તમારું અપમાન કરવા બિલકુલ નથી માંગતો. તો તું મારું અપમાન કરીશ? નહીં, કોઈ જરૂર નથી મારે અપમાન કરવાની. તમારું અપમાન પણ શું કરું? તમે એક શબ્દ સાંભળો એવા છો મારું? સાંભળવા જેવું હોય ને તો માણસ સાંભળે. હા, અને તારા બાપમાં અક્કલ તો છે નહીં, એટલે તો મારે આટલી રાડ કરવી પડે છે. અરે એ ગમાર આવે છે ને તો એની હાથે રહી રહીને અમે પણ ગમાર જેવા થઈ જઈએ છીએ. લાગે છે મને કે તમને એવું થઈ જતું હશે. આ જોવો ને, આડા દિવસે તો આવું ક્યારેય નથી કરતા. હા, તો ક્યાંથી થાય? હા, મારી બેનપણીઓ આવવાની છે, મારે તો ફોન કરીને ના જ પાડી દેવાની ને. ના, શું કામ પાડવાની? હા, કારણ કે તારો બાપ આખો દિવસ બીડું ફૂક ફૂક કરશે અને મારી બેનપણીઓને એવું બધું નથી ગમતું. સ્ટેટસ વાળી છે. હા, આ શહેરમાં રહે છે, આ જાનવર વેડા તારા બાપને આવડે છે, મારી બેનપણીઓને નહીં. હા, સાચી વાત છે. તમારી બેનપણીઓ સ્ટેટસ વાળી જ હોય ને મમ્મીજી. મારા પપ્પા બીડી પીવે છે સસ્તી 2-5 રૂપિયાની. તમારી બેનપણીઓ સિગરેટ, સિગાર, દારૂ પીવે, મોંઘી વસ્તુઓ પીવે. એટલે ન ફાવે વાત તો તમારી સાચી છે. ક્યારની બોલતી નથી તો મન ફાવે એવું બોલે જાય છે. હા, જોઈ છે કોઈ મારી બેનપણીને સિગરેટ પીતા, દારૂ પીતા, તારા બાપ જેવા ભવાડા કરતા? અને અહીંયા આવે ને તો ખબર પડે. માણસની જેમ રહે, હા, તારા બાપની જેમ નહીં કે મન ફાવે એવું રહે. એને કહેજે જાનવરને જેટલા દિવસ આ ઘરમાં રહેવું હોય ને એટલા દિવસ મહેરબાની કરીને બહાર પડ્યો રહે. આ ઘરમાં આવીને ધાંગલ ધમાલ જરાય ન કરે, કારણ કે એ માણસ મને મારા ઘરમાં જરાય નથી પોસાતો. બોલી લીધું? ના, બોલવાનું નથી. હવે તો તારા બાપને એટલું અપમાન કરવું છે ને કે બીજી વાર મારા ઘરે પગ જ ન મૂકે. સરસ કહેવાય. કરો મમ્મીજી, હું તો હા જ પાડું છું. તમારાથી જેટલું અપમાન થાય એટલું કરો. અરે હું તો કહું છું મારા ઉપર શું કામ, એમના ઉપર પણ હાથ ઉપાડી જ લેવાય ને. ના, સારું લાગશે.
એમના ઉપર શું હાથ ઉપાડવો? અને આમ પણ બુદ્ધિના બળદને કદાચ 10 દફણા તમે મારો ને તો એ ફરક ના પડે, કારણ કે બુદ્ધિનો બળદ છે. એને કદાચ તમે એમ કહેશો કે આ સીધું ચાલ, આ રસ્તો છે, તો એ તારો બાપ સીધો ચાલે એવો છે જ નહીં. સાચી વાત છે તમારી. બુદ્ધિ જ નથી અમારા લોકોમાં. પણ હવે શું થાય? હવે તો પનારે પડી ગયા એકબીજાના. હવે તો આ બધું ભોગવવું જ રહ્યું આપણે. સાચી વાત છે. મતી મારી ગઈ હતી અમારી કે અમે તને આ ઘરની વહુ બનાવીને લાવ્યા. પહેલાં તારા બાપને જોવો તો, પછી તને આ ઘરની વહુ બનાવી હતી. તો તારા બાપને કહી દેજે માણસની જેમ આ ઘરમાં રહે. સમજી ગઈ? ભલે. વાહ, હા, સવારમાં પક્ષીઓનો અવાજ સાંભળવા મળે ને તો કાનને અને મનને બંનેને શાંતિ મળે. બાકી પક્ષીઓ તો હવે ધીમે ધીમે લુપ્ત થતા જાય છે. જે ગામડે સવાર પડે છે ને એવી કોઈ દિવસ સિટીમાં સવાર પડી જ નથી. સાચી વાત છે. પણ એમાંય આ પક્ષીઓમાં જો કાગડાનો અવાજ આવી જાય ને તો સત્યાનાશ થઈ જાય. શું સવારમાં મન ફાવે એવું બોલે છે? શાંતિથી જે સાંભળવા મળ્યું છે એ સાંભળ ને. અને ક્યારનો તને જોઉં છું, ક્યારનો તારી સાથે વાત કરવાની કોશિશ કરું છું, ના તો તું કાંઈ બોલી રહી છે, અને મૂળ તો જાણે એવું છે કે જે જંગ લડીને ના આવી હોય. શું થયું? જંગ લડીને જ આવી છું, એમાં કાંઈ ખૂટતું નથી. કોની સાથે જંગ લડવા ગઈ હતી ને કયું યુદ્ધ કર્યું? એ યુદ્ધ જેમાં જીભ સિવાય કંઈ ચાલ્યું નથી, શસ્ત્રો અસ્ત્રોની જરૂર જ નથી પડી. ક્યાં કરીને આવી? તમારા મમ્મી સાથે. આમ પણ તારી જીભ શસ્ત્રો અને અસ્ત્રો કરતાં પણ વધારે ખતરનાક છે. ખબર ના હોય તો કહી દો પ્લીઝ. સવારમાં હું મજાકના મૂડમાં નથી, સમજ્યા તમે? હા તો કહી દે, શું થયું? શું મમ્મી સાથે મગજમારી થઈ તારી? શું કહું તમને, આ તમારા મમ્મી જુઓ ને, આ જ્યારથી મારા પપ્પા અહીંયા આવ્યા છે ને ત્યારથી આખો દિવસ બકબક કર્યા કરે છે. તારો બાપ આમ, તારો બાપ તેમ. અરે ભાઈ, એ ગામડે રહી છે તો પહેલેથી એવા જ છે, તો મમ્મીને શું વાંધો છે? અરે તું સમજે છે ને એવું કંઈ નથી, પણ શું છે ને કે આપણે જે સોસાયટીમાં રહીએ છીએ ને ત્યાં પહેલેથી જ આવું છે. અને આજુબાજુના લોકો એવી વાતો કરતા હોય ને એટલા માટે મમ્મીએ કદાચ તને કીધું હશે. હા, તારા પપ્પા અહીંયા આવ્યા છે ને વાંધો નહીં, રોકાણા છે એ પણ વાંધો નહીં, પણ એ જે ગામઠી કપડાં પહેરે છે ને એમથી એમને વાંધો છે. જોવો સાગર, ગામઠી કપડાં પહેરતા હોય તો શું થઈ ગયું? શું બધા લોકો પહેલેથી શહેરમાં જ રહેતા હોય છે? બિલકુલ નહીં. તમે જ કહો છો ને કે ગામડા જેવી સવાર શહેરમાં ક્યારેય પડતી નથી. ગામડાના લોકો, એમની લાગણીઓ, એમના શબ્દો, એમના હરેક હાવભાવમાં પ્રેમ દેખાય છે. જાણે શ્રી કૃષ્ણ ભગવાન ગામમાં આવ્યા હોય ને કેમ લોકો એનું આદર કરતા હોય, સન્માન કરતા હોય, એમ ગામડાના લોકો બધાને માન આપતા હોય છે. હા, તારી વાત સાચી છે, પણ બધા એવા નથી હોતા. જેમ સિટીમાં બધા લોકો સરખા નથી હોતા ને એમ ગામડામાં પણ બધા સરખા નથી હોતા. કહેવાય છે ને કે ગામમાં ઉકરડો હોય જ, એમ સિટીમાં પણ ઘણા લોકો એવા હોય છે કે જે છે ને પોતાથી મતલબ નથી રાખતા, લોકોની પારકી પંચાયતમાં જેને રસ હોય છે. જેમ કે તમારા મમ્મી. અરે ના ભાઈ ના, મમ્મીનું એવું કામ નથી, પણ શું છે ને કે તારા અને મમ્મીના જ્યારે વિચારો મળે નહીં ને ત્યારે તારે અને મમ્મી વચ્ચે ઝઘડો જેવું થઈ જાય. પણ હું શું કહું છું, તમને ખબર છે શું મારા પપ્પા છે ને એમને ટ્રેક્ટર ચલાવતા આવડે છે ને, સાથે સાથે 4 વ્હીલ પણ ચલાવી શકે છે. મારા પપ્પાને જો ગાયો ભેંસો દોતા આવડે ને તો દૂધનો હિસાબ કરતા પણ આવડે છે. અને મારા પપ્પા જો ગામડામાં રહેતા હોય ને તો પણ શહેરમાં બધા રસ્તાઓને જાણે છે. હા તો એમાં મોટી વાત અને નવીન વાત શું છે? અચ્છા, તો એમાં ખોટી વાત પણ શું છે? શહેરના લોકો એવું તો શું નવીન કરે છે કે ગામડાના લોકો ન કરી શકે? એવું ક્યાં કહું છું, માણસ માત્ર ગમે તે કરી શકે, ખાલી એની અંદર એવી ધારવાની શું કહેવાય, શક્તિ. હા, ધારવાની શક્તિ અને એક નક્કી કરવાની પળ હોવી જોઈએ કે એક વ્યક્તિ નક્કી કરે ને કે મારે આ કરવું જ છે, એની અંદરથી એવું થઈ જાય ને કે મારે આ કરવું છે, તો દુનિયાની કોઈ તાકાત એને રોકી કે ટોકી નથી શકતું. સાચી વાત છે તમારી, એ તો હું પણ માનું છું. પણ હવે શું થાય, આ તમારા મમ્મી નથી માનતા ને. જ્યારથી મારા પપ્પા આવ્યા ને ત્યારથી એક જ વાત કર્યા કરે છે. મને એવું લાગે છે કે પપ્પાને મારે શું કહેવું. પપ્પાને કદાચ હું એવું પણ કહું ને કે તમે અહીંયાથી જતા રહો તો પણ એમને નહીં ગમે. હા તો ના જ કહેવાય ને, એવું થોડું કહેવાય. પપ્પાને કેવું લાગે કે એની દીકરી એમ અચાનક એવી રીતે કેમ કહે છે કે તમે ઘરે જતા રહો. જો મમ્મીનો સ્વભાવ થોડો કેવો છે, તારે છે ને મન ઉપર વધારે નહીં લેવાનું હોય તો
એણે જે પણ કાંઈ કીધું હોય ને તને, જે પણ કાંઈ ખીજાણા હોય ને, એ બધો ગુસ્સો તારે મારી ઉપર ઉતારી નાખો. તમારો શું વાંક છે કે હર વખત તમને જ કયા કરું? અરે ઠીક છે, હું તારો પતિ છું યાર. તું મને નહીં કહી તો કોને બાજીવાળાને કહેવા જઈશ? તો પછી સાગર હા. ચા પીવી છે, હા તો પતિ છો ને, બનાવો. એવી તમે નહીં બનાવો તો પાડોશી તો નહીં બનાવે ને સાગર? હા પણ તું તો બનાવી શકે સાગર ને. તમે મારા પતિ છો, ચા બનાવો. એક કામ કરીએ, આજે તારે પણ ચા નથી બનાવી, મારે પણ નથી બનાવી, બહાર મસ્ત પીવા જઈએ. ચાલો. શું કામ છે મમ્મી? આ સવાર સવારમાં મારે ઓફિસે જવાનું છે, લેટ થાય છે. હા, સવાર સવારમાં મારો દિવસ બગડ્યો છે ને બેટા, એટલે જ તને બોલાવ્યો છે. શું વળી તમારો કયો દિવસ બગડી ગયો? જો પહેલાં તો મને છે ને તારો આ સસરો જે આવ્યો છે ને એ જરાય ગમતો નથી, દીઠોય ગમતો નથી. મને સમજાતું નથી કે આ મોઢું ઉઠાવીને માણસ ચાલ્યો કેવી રીતે આવે. અને મહત્વની વાત તો એ કે જે ઘરમાં દીકરી આપી છે એ ઘરમાં દર બીજે ત્રીજે મહિને આવી અને મહિનો મહિનો અહીંયા પડારિયા જેવો પડી રહે છે, ગામડીઓ ગવાર. તે તને સમજ નથી પડતી? થોડુંક તો બોલવામાં ભાન રાખો. આ ભાન હું રાખું? અરે સાગર, મને સમજાતું નથી આ તારા સસરા એ કરવા શું માંગે છે. અરે ગામડિયો ગવાર જેવો નથી, રહેવાના ઢંગ નથી, કપડાં પહેરવા ઓઢવાના ઢંગ, કોઈ વસ્તુ બોલવાના ઢંગ. આખો દિવસ પેલી તમાકુ કરશે અને ઘડીકમાં બીડીઓ ફૂંકશે, ઘડીકમાં થૂ કરશે, ખબર જ નથી પડતી. અરે પણ મમ્મી શાંત થાવ, શાંત થાવ. માનું છું કે મારા સસરાને બીડી પીવાનો વધારે ટેવ છે, પછી તમાકુ ખાવાની વધારે ટેવ છે. જો કોકના ઘરે જઈને છે ને જાનવર જેવું વર્તન ન કરાય. હા, માણસ જેવું રહેવાય, માણસ જેવું. પણ તારા સસરાને માણસ જેવું રહેતા આવડે તો ને. પણ એ પહેલેથી એવી રીતે રહ્યા છે. તો શું પહેલેથી રહ્યા તો આપણી સાથે પણ એવી રીતે રહેશે? હા, આપણા ઘરે એવું કરશે, અહીંયા આવીને જાનવર વેરા કરશે. અરે મમ્મી, જે માણસ પહેલેથી જેવી રીતે ટેવાયેલો હોય ને, એ માણસ પોતાનો જીવ છોડે ને ત્યાં સુધી એવી જ રીતે ટેવાયેલો રહે. મને બધી ખબર છે, માણસની પ્રાણ અને પ્રકૃતિ બધું સાથે જાય. એ તું મને ના શીખવાડ, મેં તને શીખવાડ્યું છે. પણ 100 વાતની એક વાત કે તારો આ ગમાર સસરો વારે ઘડીએ આપણા ઘરે શું કામ આવે છે? આખી સોસાયટીને ખબર પડે છે કે આવી ગયા, તમારે વેવાઈ આવી ગયા. આ બાજુવાળી શાંતાબાસી તો ડોક્યા કાઢીને જશે. વેવાઈને જમાડ્યું અને આવે એટલે એને ભાખરીને ચા, ભાખરીને ચા. પણ એની દીકરી અહીંયા વળાવી છે તો એને મળવા તો આવે ને મમ્મી. વાહ વાહ, મળવા તો આવે ને. તુંય સસરાના પાટલીમાં બેસી જા, હા, સસરાના પક્ષમાં બોલ. પણ તને ક્યાં ખબર છે આખો દિવસ ઘરની અંદર અહીંયા ગંદવેળો કરશે. અરે ગાંડા જેવો સોફા પર બેહીને કે નરમ નરમ લાગે છે, પછી કે છે આના કરતાં તમારો ખાટલો સારો, 100 વીઘાના ખાતેદાર હોય એવું દેખાય. અરે આપણે 700 વીઘાના જમીનદાર હોય એવું દેખ. અરે તારું ડાચું જોઈને તું છે ને એને કે માણસ જેવો નથી લાગતો. નહીં જો, હા, તમે જે વ્યક્તિ વિશે મન ફાવે એવું બોલો છો ને, એ તમારા વેવાય અને મારા સસરા છે. તો હા ને બીજી વાત કે કોઈ માણસ પોતાના દુશ્મન વિશે પણ આવું ના વિચારે, અને તમે મારા સસરા વિશે આવું વિચારો છો. અરે તારો સસરો છે ને બનતા બની ગયો છે, બાકી એને છે ને આ ઘરનો નોકર એ ના બનાવું. અરે પણ તારે પણ રવા દે ને ભાઈ. તને કહું છું, એને કહી દે કે ફોન કર્યા વગર અહીંયા પગ ના મૂકે. આ ઘર છે, અહીંયા માણસ રહે છે, જાનવરો નથી રહેતા. તો એ પણ માણસ જ છે. લાગતા નથી. હા, લાગતા નથી. માણસ જરાય લાગતો નથી કોઈ એંગલે. ના ખાવાના ઢંગ, ના બેસવાના. અને બોલશે એટલે 4 ઘરને સંભળાય ને એટલા જોરથી બોલ. એની જોડે રહીને તો હું એવી થઈ ગઈ છું. એ પણ એમની ટેવ છે એવી ઊંચા અવાજે બોલવાની. તો શું કરું? હા, એની ટેવને હું ઘરે વળગાડીને ફરું? સાગર, મને સમજાતું નથી. તું તારા સસરાને કહી નથી શકતો કે સસરા અમારું ઘર છે, તમારી દીકરીને વળાવી દીધી, હવે વારે ઘડીએ મારા કાળજાનો કટકો કરી અને વારે ઘડીએ મળવા ના હોય. અરે પણ તમે તો નિરાતે બોલો. આ તમે પણ 5 ગામને સંભળાવો ને એવી રીતે બોલો છો. હા, તો શું કરું? હા, એની જોડે રહીને એના જેવી થઈ ગઈ છું. સાલો નાલાયક. મને તો વેવાઈ કહેવામાં પણ શરમ આવે છે. અરે ગામડાનો ગમાર છે, ગમાર. ગામડાના માણસો સાવ આવા ન હોય. હા, મેં પણ જોયા છે. આ લઈ લે, તારા મામાને જ ગામડામાં જ રહે છે ને, પણ મારો ભાઈ કેવો રહે છે? હા, માણસ જેવો રહે છે. અહીંયા આવે ને તો 4 જગ્યાએ દીપી ઉઠે એવો. અને એક આ તારો સસરો. તો પારકી અસત ને પોતાના અવલકણ કોને ખબર? શું બોલ્યો? કઈ નહીં. સાચું બોલજે. હા, મારા વિશે કઈ બોલ્યો? અરે તમારા વિશે શું કામ કઈ બોલું? તમે બોલવાનો મોકો આપો છો કે હું બોલી શકું? મારા શબ્દમાં જો બેટા, મોઢામાંથી કઈ નીકળે ખરું?
મારું બ્લડ પ્રેશર છે ને બહુ હાઈ થાય છે. જ્યારે તારા સસરા અહીંયા આવ્યા છે ને ત્યારે મારું મગજ છે ને ખરાબ થઈ ગયું છે. પણ શાંતિ રાખો ને, થોડા દિવસમાં જતા રહેશે. શાંતિ આ ક્યાં આખી જિંદગી આપણે સાચવવાના છે? થોડા દિવસ હોય ને બેટા, માણસ 1-2 દિવસ આવ્યો તો સારો લાગે. આ તો કઈને ખબર જ નથી હોતી ક્યારે આવું ને ક્યારે જવું. મહેરબાની કરીને સમજાવીને રાખજે કે મારા ઘરમાં છે ને માણસની જેમ રહે. સમજી ગયો? હા ભાઈ હા. ફૂલ મારે કે દૂરનું એમ વિચાર થાય છે કે આ ફૂલ અહીંયા ઘરમાં કેમ ઉગે છે. વેવાણ હોય ને દર વખતે એટલે મારે કંઈ જોવાતું નથી. આજ કોઈ છે નહીં ને ઘરે તો જોઈ લો. હું કાંઈ વાસ તો આવતી નથી પણ આપણે લાગે ચલો ફૂલ ગજરો રે મારો ફૂલ લે તૂટી ગયો. વેવાણ ખીજા હે ને. હે ભગવાન, અરે મારા ફૂલ થોડી કરે મોંઘા મને. નહીં મારે કઈ એવો ઈરાદો નહોતો એવો કઈ, પણ હું એમ જોતો હતો કે આ લાવો. ખબર પડે છે આ કેટલાનું આવે? હા, આ મફત આવે છે. આ તોડી નાખ્યું તમે. અક્કલ જેવું કઈ છે કે નહીં તમારામાં? અરે મારે એમ કે આ ફૂલ આયા ઘરમાં ઉગે બહુ કહેવાય એમ. આપણે તો વાડીએ ને ખેતરમાં ઉગે એ મેં જોયું, પણ પહેલી વાર મેં આવું જોયું ને તેમ હાથમાં લઈને જોવાનું મન થયું. ત્યાં તો આવો આખો છોડવો બારો આવ્યો. લ્યો હે ભગવાન, અક્કલ જેવું કઈ છે કે નહીં? હા, બુદ્ધિ બેર મારી ગઈ છે. અરે પણ નકલી આયા શહેરમાં આ મેં જોયું હો. આને નકલી કહેવાય. આ નકલી ફૂલ, આમાં સુગંધ ના આવે, આને પાણી ના આપવાનું હોય, આ 100 પીસ માટે હોય. કઈ ખબર પડે છે કે નહીં? અરે પણ અમારા ગામડામાં આવું નકલી કાંઈ ન હોય, બધું અમારે અસલી જ હોય. જો અસલી ચોખ્ખું ભેંનું ચોખ્ખું દૂધ હોય, ચોખ્ખું ઘી હોય, માણસો ચોખ્ખા હોય, બધું અમારે ચોખ્ખું, શાકભાજી ચોખ્ખું. અને તમારે શહેરમાં બધું નકલી, ઘી નકલી, શાકભાજી નકલી, માણા નકલી, બધું નકલી. જો આ ફૂલે નકલી. બસ, પણ મેં તો હેરાન કર્યા છે અમને. આ ખબર પડે છે? હં, આ માનવ સર્જિત વસ્તુ કહેવાય. આના કેટલા રૂપિયા દેવા પડે એ ખબર પડે છે? બસ હવે આ મોઢું ઉઠાવીને આને વસ્તુને અડવા માંડ્યા. અરે આમાંથી સુગંધ આવે કે ના આવે, હા અહીંયા ઉગે કે ના ઉગે, તમારે શું લેવા દેવા? અરે પણ હા, નકલી થોડું રખાય. હવે ઘરમાં રાખવું હોય તો કંઈક આમાં અસલી રખાય. પછી એ ફૂલ જો તમે ભગવાનના શરણોમાં ધરો ને તો મારો ઉપરવાળો 1000 હાથવાળો હોતે ને રાજીના રેડ થઈ જાય. પણ તમારે તો એની આગળ આ શહેરના માણસોને દેખાડો ખાલી કરવો છે. આવા નકલી ફૂલ રાખવા છે અને એમાં ક્યાંથી ભગવાન. અરે અમે દેખાડો કરીએ કે ગમે એ કરીએ, એનાથી તમારે શું લેવા દેવા? તમે તમારું કામ કરો ને. એક તો આવીને છોકરીના ઘરે પડી રહેવું છે અને ઉપરથી પાછા એમ કે છે કે આ નકલી ફૂલ આમ હોય તેમ હોય. તમારું ભાષણ સાંભળવા માટે જીવીએ છીએ અમે. હવે મને તો છે ને ટેવ પડી ગઈ, સમજ્યા? તમે જે બધું બોલો ને હવે હું કઈ બહુ મનમાં એટલે તો. હા, નફટ માણસ હોય ને, જાનવર જેવો, ઢોર જેવો માણસ, જેનામાં અક્કલ જેવું કઈ છે નહીં. જો મને જરી કે ખોટું નહીં લાગે, તમારે જે કહેવું હોય એ કહો. જો હું ખોટું લગાડીને હું મારા આંખમાંથી આહુડા થાય તો મારી દીકરી દુઃખી થાય. એટલે મેં છે ને આ મન ઉપર છે ને પથ્થર મૂકી દીધો. તમારે જે બોલવું એ બોલો. અરે પાછું તમાકુ? તમાકુ તો જોવે જ ને. લે તમાકુ ખાય છે? ભાઈ ભગવાન, આનામાં કઈ છે કે નહીં? લે અરે આ તમાકુ તો હું નાનપણું અમે જો 3જું ભણતા ને ત્યારના અમે તમાકુ ખાવી, સમજ્યા? અને પછી તમાકુ આમ જો આમ સોળવી તમાકુ અને સૂનો બે આમ મિક્સ કરવી અને પછી આમ ઘહવાની. આયા અંકને આયા તમાકુ ખાઈને કચરો પાડો છો? હે ભગવાન, અરે અક્કલ જેવું છે કે નહીં? પણ હંસવારી કાઢते બધું વયું જાય ને આમાં તમાકુ ને ક્યાં આપણે કઈ ગંદકી કરી છે? લ્યો માય ગંધાવ છો, એકલા ગંધાવ છો. જરા છે ને આમ કંઈક સ્પ્રે બે છાંટો. અરે પણ તમે હું ક્યાંથી આવે છે આવા માણસો? એક તો મારું ફૂલ તોડી નાખ્યું, ઉપર જ્યાં તમાકુ ખાઈને ઘરમાં કચરો કરે છે. અરે શરમ જેવી જાત છે કે નહીં? હજી તો માવો બાકી રહી ગયો. મને ઓલા ભાઈ આપ્યો તો, સમજ્યા? એમાં હવે માવો એમાં આ 16 સજો બરાબર. અરે કેટલી આ બધા વ્યસનો છે, કેટલી બધી આદતો છે તમારી ખરાબ. એમાં માવો અહીંયા કઈ હાલે? એ હવે માવો ખાય. એકવાર તમે છે ને આમ જો આની સુગંધ જોઈ લો. આમ તમે જોયું કે દાજમાં કે આમ હાથ નહીં ઉડાડી દેતા. મારે આ મોંઘા ભાવનો માવો હોય થાય. એ ભગવાન, આ માણસ છે કે જાનવર છે? અરે
આ મૂકો આ બધું, આ મોંઘા ભાવનો ફેંકી દઈ હો. ના ના ઉભરે ઉભરે ફેંકી ક્યાંથી જતા હતા? મારું ઘર ગંદાતું કરી નાખ્યું. અરે શરમ કરો જરા, છોકરીના ઘરે આવીને પડ્યા છો ને આવા બધા ધંધા કરો છો, આ સારું લાગે છે તમને? એટલે પણ મેં મારા પૈસાનો માવો ખાધો, મારા પૈસાની તમાકુ ખાધું. હા, બહારની હોટલની શા મને ન ભાવ એટલે હું આ મીરાનાથની શા પીવું છું. તો જરીક તમે કહો કે મીરાને કહે કે નકરા દૂધની હળઈ ઊભી રહી ને એવી શા બનાવી દે, સમજ્યા? અરે જાઓ ને હવે ચા પીતા, જા જઈને પી બહાર. વેવાણ પણ હવે કાંઈ વાંધો નહીં. હવે બોલી ગયા શું થઈ ગયો, હવે એનું ક્યાં હતું એ સોટાડવું તો પડશે જ ને ક્યાંક. નકરા જમાઈને કહી દે ને તો મારું આવી બનશે. પણ આવું છે હારું અસલ હો. ફૂલ ગજરો રે મારો ફૂલ ગજરો. આ તો ગામડામાં તો આ વેવાણનો કાંઈ મગજ કેવો મગજ છે, મને એ વિચાર થાય. આમાં વેવાઈનું શું થયું હશે મને એ વિચાર થાય છે. લે ઓ મીરા, સાનો લઈ મીરા. અરે મેં કીધું તું તાર હાહુ ને, મેં કીધું મીરાને મોકલો ને, કારણ કે હું કેવી સા પીવું છું ને એ મીરાને ખબર છે. ઘાટી રગડા જેવી એને હળી ઊભી રહી એવી એને. તમે શું કર્યું એવું કે આજે મારા સાસુ આ લાલ ટમેટા જેવા થઈને બેઠા છે? હવે આમ જો એનો તો છે ને મગજ જ એવો છે. હવે હું કાંઈ બહુ મનમાં નથી લેતો. પહેલી વાર હું જ્યારે આવ્યો ને એ દિવસે જરીક મને આકરું લાગ્યું હતું, દુઃખ થયું હતું. પણ મને પછી ખબર પડી ગઈ કે મને એમ લાગ્યું કે વેવાય છે ને આમણાં બીમારીના હિસાબે ઉપર નહીં વ્યાજ ગયા હોય. એ મને લાગે એને બગ 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 સાંભળીને જ ઉપર વ્યાજ ગયો છે બિચારો, સમજ્યા? એ તો કાંઈ વાંધો નહીં. અને મેં શું કર્યું, હવે ઓલું કાંઈક ફૂલ હતું ત્યાં આવ્યા તમારે જ્યાં ખૂણામાં ફૂલ હતું ને ત્યાં મને કીધું ને વિચાર હતો કે આ ફૂલવાળા લાગે છે તો અસલી. તે લેને આ જોઈ લો કોઈ હતું ને તે હું આમ જોતો હતો એમાં વળી જરીક આમ ઝોટામાં કાંઈક ફૂલ તૂટી ગયું મારું અને ફૂલદાણી નીકળી ગઈ ને ફૂલ ને બધું હાવ નકલી હતું. મને ત્યારે હાવ એ કીધું ત્યારે મને કઈ ખબર પડી ગયો. પણ જરૂર શું હતી એવું કરવાની? તમે આટલા હોશિયાર માણસ છો અને તમને એટલી ખબર ના પડી કે ફૂલ નકલી છે કે અસલી છે? અને કદાચ અસલી હોય કે નકલી હોય તમારે તોડવાની શું જરૂર પડી? અરે મેં કાંઈ સાંજ છોડ્યું છે, આમ જોતો તો મેં તો આ શું છે ચાળું તૂટી ગયું, સમજ્યા? અને મારે જાણવું તો પડે જ ને. આમ તું મને કહેશો તમે એટલે બધા હોશિયાર છો, તમારે શું જરૂર હતી? હોશિયાર માણસ હોય ને એ જ બધું જાણવાની કોશિશ કરતો હોય કે આનું આમ કેમ છે. એટલે મેં જરીક જાણ્યું કે અસલી છે કે નકલી, બસ એમાં હું થઈ ગયું. હવે જો પપ્પા, માનું છું કે તમારો કદાચ કંઈ વાંક નહીં હોય, પણ કોઈ માણસને જ્યારે આપણે ન ગમતા હોઈએ ને તો આપણે થોડું એનાથી ડિસ્ટન્સ રાખવું જોઈએ, થોડી દૂરી રાખવી જોઈએ, જેથી કરીને કલેશ ના થાય. આપણને ખબર જ છે કે માણસને આપણે નથી ગમતા, તો પછી એકને એક વસ્તુ રોજ શું કામ કરવી છે તમારે? અરે પણ મારે ક્યાં એવું કંઈ મારા મનમાં નહોતું એવું. મારે તેમ કે વેવાણ ઘરમાં નથી ને એટલે લે હું આ જરીક જોઈ લઉં, તપાસી લઉં. પણ હવે એ આળી ક્યારે વહી ગઈ ને ક્યારે આવી ગઈ મને ખબર નહીં. ઓલા વાવાઝોડાની જેમ આવી, સમજાય તો. અને એણે તો ઘણું એ બોલી, ઘણું એ બોલી. પણ મેં છે ને આ કાને સાંભળી દીધું અને આ કાને કાઢી નાખ્યું. તું જ નથી કહેતી કે એનો મગજ જ એવો છે, સમજા? એ બોલ્યા કરે ને તમારે કંઈ એવું મનમાં નહીં લેવાનું. એટલે મેં કાંઈ મનમાં લીધું જ નથી. એનું ઘર છે પપ્પા, આપણે એને કંઈ ના કહી શકીએ. એને મજા આવે ત્યારે જઈ શકે ને મજા આવે ત્યારે આવી શકે. તમે એટલું કેમ નથી સમજતા કે આ તમારા બંનેના કલેશની વચ્ચે હું પીસાઈ રહી છું? ના તો તમને કાંઈ કહી શકું કે ના તો એમને. અરે પણ તું શું કામ પીસાશો? તું આમ મને શીખમણ દેશો કે તમારે એનું કાંઈ મનમાં નહીં લેવાનું એમ. એ તને મારા વિરુદ્ધ ગમે કે ને મને બેસાડ ગાળ્યું દેહાડે તારે તોય તારે કાંઈ મનમાં લેવાનું જ નહીં. અને મને જો જરીકે દુઃખ લાગ્યું છે, જો અત્યારે મને કોઈક ભજીયા આપે ને 500 ગ્રામ ખાઈ જાવ, લ્યો. દુઃખ લાગ્યું હોય માણસ ભજીયા ખાઈએ કે લ્યો. ખબર નથી પડતી કે શું કરું. એ કંઈક અલગ જ બોલે છે, તમે કંઈક અલગ જ બોલો છો. પણ મીરા, પપ્પા, આપણે મહેમાન તરીકે અથવા તો કોઈ પણ રીતે જ્યારે કોઈ બીજાના ઘરે જઈએ ને ત્યારે પોતાનો હક જતાવવો સારી વસ્તુ નથી હોતી. આ કહેવત છે ને કે દીકરો થઈને ખાઈએ ને તો બધું મળે, પણ બાપ થઈને ખાવા જઈએ ને તો હોય એ લૂંટાઈ જાય. તું તો હમણાં વાક્ય ઉપર વાક્ય હારા હારા ડાયલોગ બધે તું લાવશો ક્યાંથી? અનુભવ, જીવનના કડવા અનુભવો છે આ બધા. માણસ ભણતરથી નહીં પણ ગણતરથી શીખે છે. મારા સાસુએ મને એટલું બધું બોલ્યું છે ને, બધી વાતના જવાબ હું આપી શકતી હતી પણ મેં નથી આપ્યા. એનું રીઝન છે તમે. તમારો ખોટો ખોટો પક્ષ કેટલા દિવસ ખેંચ્યા કરીશ પપ્પા? આજ નહીં તો કાલ તમારે ઘરે જવાનું જ છે, તો તમે શું કામ આવી રીતે કરો છો? અરે પણ મને એમ થાય છે કે આ જોઈ લો, સમજા બધું. અને મેં એક ઈ જોયું હો, અમારે છે ને ગામડામાં બધું અસલી હોય. મેં તાર હા હું નહીં વાત કરી, બધું અસલી, ઘી અસલી, માણા અસલી, બધું અસલી. અને આયા બધું નકલી. માણા ને ઘી ને દૂધ ને શાકભાજી ને ખાવાનું બધું નકલી લ્યો. અને હારો ફૂલે નકલી ગુડાણા લ્યો.
સાચી વાત છે તમારી. અહીંયા બધું જ નકલી છે, પણ લોકોની કડવાશ નહીં. કડવાશ એક જ એવી વસ્તુ છે જે શહેરમાં તમને બરાબર શુદ્ધ મળશે. કોઈ વ્યક્તિને તમે પસંદ નથી ને તો એ 2 મિનિટ પણ નહીં લગાડે તમને જતાવવામાં કે તમે એમને ગમતા નથી. હા આપણી જેમ નહીં કે કોઈ ન ગમતું હોય ને તો પણ આપણે સંબંધોમાં બોલીએ નહીં, ચૂપ રહીએ. પણ અહીંયા તો જો કોઈ નહીં ગમતું હોય ને તો મોઢા પર કહી દેવામાં આવશે. હા એ વાત તારી હાચી હો. આપણે તો ત્યાં ગામડામાં તો આપણને ન ગમતું હોય ને તો આપણને એમ વિચાર આવે કે જો આને હું કાંઈક આવું કહે ને તો બિચારોનું મન ભાંગી જાય, સમજ્યા, ઉદાસ થઈ જાય. એટલે એના મનને રાજી રાખવા માટે આપણે સહન કરવી, બાકી એને એક શબ્દ ન કહેવી. અને આયા એનાથી ઉલટું, એને જરીકે જો ઓલું લાગે કે મને આ નથી ગમતું એટલે હા આમાં વાળાને આમ ઉતવડી નાખે, ઊભો સીરી નાખે, એવું એનું અપમાન કરે. છતાંય એ અપમાન કરવાવાળાને તો પાછું મનમાં નહીં, દુખે નહીં. મને એ વિચાર થાય છે શહેરવાળાનો. છોડો બધું. સાગર, હા હા આ ચોપડી મૂકી દે ને. અરે મમ્મી વાંચવા તો ને, એક તો મહત્વની વાત કરવી છે. મહત્વની ચોપડી છે. તો મારે તારે મહત્વની જ વાત કરવી છે. તમારી વાતો મહત્વની કે દિવસની થવા લાગી? અચ્છા, એટલે હવે તને તારી માની વાત મહત્વની નથી લાગતી? હા, ના ના, મસ્તી કરતો હતો. અચ્છા, બરાબર મસ્તી છે. કરતો હતો, મસ્તી કરતો હતો. કરો મહત્વની વાત. પહેલા મને છે ને સીધી ભાષામાં સીધો જવાબ આપજે. વાંધો નહીં. શાંત મને પૂછું છું. હા, હા હા, પૂછો. આ તારો ગમાર, ગામડીઓ, સસરો આપણું ઘર છોડીને ક્યારે જવાનો છે? કેમ ભારે પડે છે? નથી ગમતું એમ કહેવા માંગો છો તમે? ના ના ના, એવો મસ્ત મહાન વ્યક્તિ આપણા ઘરમાં આવીને બેઠો છે, મને કેટલી મજા આવતી હશે. મારા સવારે ઉઠીને દર્શન કરું. હા, મારા સસરાની તો હકીકતમાં વાત જ ના થયો. એવા સારા માણસ છે, એવા સારા માણસ છે ને કે એના મોઢામાંથી તો ભક્તિની જ વાતો નીકળે. વાહ 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 વાહ, એટલી ભક્તિ કરે છે કે વાત ના પૂછ. હવે મને એમ થઈ ગયું છે કે કદાચ સાક્ષાત ભગવાન જ એમના મનમાં દેખાવા મળે મને. ના ના, એવું તો ન થાય ને, કારણ કે તારે તારા સસરાને કેવું છે, ડફોડને કેવું છે કે આ ઘર છોડીને ક્યારે જશે? હવે ઘણો સમય થઈ ગયો છે, અહીંનો પડ્યો જ રહેશે, મફતના રોટલા તોડશે. અરે પણ એ મમ્મી જ્યારે જુઓ ત્યારે તમે એમની પાછળ શું પડી? તો આગળ પડું, તું કહેતો હોય તો એમને પગે પડી જાઓ, સાક્ષાત દંડવત પ્રણામ કરું તારા સસરાને. એમને કહું કે પ્લીઝ મારા સાગરના સસરાજી, તમે બહુ રોકાણા, હવે બીજે ધામ પ્રસ્થાન કરો, એવું કહું? ના ભાઈ ના, એવું નથી કેવું મમ્મી. અરે ડફોડ જેવો અક્કલ વગરનો ઓથમી રહ્યો તારો સસરો. હા, આપણી ફૂલદાની છે કે નહીં? હા, મસ્ત છે. હા, એન્ટિક પીસ છે. આ હું એકવાર ગયો તો ને બિઝનેસ માટે બહાર, ત્યારે પર્સનલી મને એ ફૂલદાની બહુ ગમી ને ત્યારે મેં લીધી હતી. હા હા, તું તો પર્સનલી લઈ આવ્યો, પણ તારા સસરાજીનું કેવું એમ છે કે આ નકલી ફૂલના બી મળે છે ક્યાં? પણ તમારે એને વ્યવસ્થિત સમજાવાય ને, બિચારાએ આ ટાઈપની ફૂલદાની ના જોઈ હોય, એમને ખબર ના હોય. તમારે કહેવાય ને કે આ ફૂલ છે ને એ બીજ રોપો તો ના ઉગે, એ કંપની મતલબ ફેક્ટરીમાં બનાવવામાં આવે છે. કીધું. હા કીધું. તો શું કહ્યું એમણે? તો તારા સસરાએ કહ્યું અચ્છા એવું પણ હોય, મેં તો નથી જોયું. અરે મને એમ લાગે છે કે આ ગ્રહનો માણસ જ નથી. હા, પૃથ્વી પર લાયક જ નથી, પૃથ્વી પર રહેવાને જરાય લાયક નથી. એને એક કામ કર બેટા, પાતાળ લોકમાં મોકલી આપ. અરે ના મમ્મી, એમાં એવું છે ને કે બિચારા પહેલેથી ગામડામાં રહ્યા છે, કોઈ દિવસ સિટીમાં આવ્યા નથી. આ તો એમની દીકરીને મારી સાથે વળાવીને એટલા માટે એને અહીંયા આવવાનું થયું. બાકી કોઈ દિવસ તમે ભાળ્યું કે મારા સસરાએ કોઈ દિવસ શહેર જોયું પણ હોય? શહેર નહીં બેટા, આ તારા સસરા ગામડામાં પણ કેમ સચવાય છે ને એ પણ એક પ્રશ્ન છે. કારણ કે ગામડાના માણસો મેં પણ જોયા છે, પણ તારા સસરા જેટલો ગમાર માણસ તો મેં ક્યાંય નથી જોયો. અરે આખો દિવસ એની વાતમાં બીજું કાંઈ હોય નહીં. અરે અમે ઈ પાદરે ગયા તા ને ત્યાં ગયા તા ને ઓલે ગયા તા. અરે જ્યાં ગયા હોય ત્યાં એનાથી મારે શું? અરે જો એ તો 100 વાતની એક વાત, મારે તારા સસરાના વખાણ નથી સાંભળવા. ગામડાનો છે, ભોળો છે, કમાર છે, આ જે છે એ. મને મારા ઘરમાં તારો સસરો પોસાતો નથી. તારે એને આપણા ઘરમાંથી બહાર કાઢવો છે કે નહીં? હા કે ના એ મને કહી દે એટલે મને ખબર પડે. આપણે એને ડાયરેક્ટ ના કહી શકીએ મમ્મી. તો મને પણ ખબર છે કે ડાયરેક્ટ ના કહી શકીએ, પણ એ ડફોડનું રોજ અપમાન કરું છું. આજે સવારમાં એનું અપમાન કર્યું તો એને ખબર નથી પડતી કે મારે મારી દીકરીના ઘરે આટલો સમય ન રોકાવાય. બસ ગદાધારી ભીમ, શાંત થઈ જાવ. તું શું બોલ્યો? મતલબ મમ્મી શાંત થઈ જાવ. શાંત કેવી રીતે થાય? આવો માણસ ઘરમાં હોય તો માણસ શાંત કેવી રીતે થાય? મારી હાલત ખરાબ થઈ ગઈ છે.
થોડોક શ્વાસ પણ લઈ લો ને. શ્વાસ એ જે દિવસથી આવ્યો છે ને ત્યાંથી શ્વાસ ઉચ્છ્વાસ મને કાંઈ ખબર નથી પડતી. તારે એને ઘરની બહાર મોકલવો છે કે નહીં? હા કે ના મને કહી દે. વાત કરજે. હા, મારે થોડું કામ છે, હું આવું હો. જોયું છટકબારી ગોતી લીધી. એ ભગવાન. અશોકભાઈને ફોન જ કરવો પડશે. ફોન એલા બેનનો ફોન. હા બેન, જય શ્રી કેમ કૃષ્ણ. છે? જય શ્રી કૃષ્ણ. કેમ છો ભાઈ? બસ સારું છે. સમજો અત્યારે આ બાર બનેવી અને તે ટી શર્ટ મોકલ્યું છે, બહુ મસ્ત છે હો. ગમ્યું ને? હા હવે બીજી વખત જાશું ને એટલે કેટલા બધા ટી શર્ટો લઈને આવવા છે ને બધા તમને આપી દેવા છે. પહેર્યા કરજો. અરે મને મારી હામું હામું બધાય જોવે. હું વાડીએ જાઉં ને તો આ ટી શર્ટ પહેરી જાઉં સમજી. એટલે સમજો ટાઈટ હોય તો આ ટોપી પહેરવા થાય. આમ મસ્ત છે. અશોકભાઈ, હા. તમે અત્યારે શું કરો છો? મારો મતલબ વાડીએ છો કે ઘરે? એ વાડીએ શું, ઘરે આગળ જાય. તમે એક કામ કરશો, હા બોલ ને બેન. તમે આજે ફ્રી હોય ને તો અહીંયા આવી શકો છો ઘરે? ન્યા હવે ન્યા તો બહુ વાર લાગી જાય, પણ કઈ કામ છે તો આવું. તો કાલે આવો, આજે કે કાલે ગમે ત્યારે. જો કામ હું છે એ કે ને તો મને 10 સૂજે. અશોકભાઈ, એમાં એવું છે કે પપ્પા અહીંયા આવ્યા છે ને હા તો ઘરમાં કોઈને ગમતું નથી. હે. મારો મતલબ મારા સાસુમાને નથી ગમતું. વારે ઘડીએ ઝઘડાઓ કર્યા કરે છે, પપ્પાને જેમ તેમ બોલે છે અને એક વખત તો મારા પર હાથ પણ ઉપાડ્યો છે. લે, આવું થાય છે ને? હા તો બેન તારે મને પેલા નો કહેવાય હે? જો ભાઈ, આ પપ્પાને લીધે આવું ઘરમાં જો બાંધવાન થતું હોય તો મને પેલા ફોન કરવો તો હું ત્યારે જ આવી જાય. એમાં પપ્પાનો શું વાંક છે? પપ્પાનો પૂરો હક છે મારા ઘરે આવવાનો. પણ મારા સાસુનું કહેવાનું એવું છે કે ગામડાના છે ને એટલે અહીંયા ન આવવા જોઈએ. હવે તમે જ વિચાર કરો ને, આખી દુનિયા શહેરમાં રહેશે તો ગામડું કોણ સંભાળશે? એ વાત તારી હાચી હો. આમ જો પણ કઈ ઉપાધિ નહીં કરતી. તમ તારે છે ને હું છે ને અત્યારે હમણાં જ નીકળું છું હો. હજી બસ ગઈ નહીં હોય તો લીલિયાથી બેસી જાવ. અને આમ બીજો કાંઈ વાંધો નથી આવ્યો ને બેન? બીજો તો કાંઈ વાંધો નથી, પણ હું એવું કહેવા માંગુ છું કે તમે પણ જો અહીંયા આવો ને તો મહેરબાની આ વાતને પતાવવાની કોશિશ કરજો. અને તમારે ફક્ત પપ્પાને અહીંયાથી લઈને જવાના છે. આપણે કોઈ ઝઘડો નથી કરવો, આપણે કોઈને કંઈ કહેવાનું નથી. પણ બેન બહારથી બધું સહન થાય, તને ખબર જ છે ને. પણ આ બાપુજીનું કોક અપમાન કરે એ તો સહન ન થાય ને. તો તમને શું લાગે છે મને સહન થતું હશે? બિલકુલ નહીં. મને પણ બહુ ગુસ્સો આવે છે મારા સાસુ પર, પણ શું કરું, મારે અહીંયા રહેવાનું છે. હું ઝઘડા કરીને તો જિંદગી નહીં કાઢી શકું ને. હા સાચી વાત છે તારી. પણ આ તાર હાહુ તો સારા લાગતા હતા, તો અત્યારે કેમ આવું કરતા હોય છે? અને આ બાપા ત્યાં આવ્યા છે તો થોડાક દી ત્યાં રોકાવા આવ્યા છે, બરોબર? કાંઈ આજીવન તો ત્યાં રહેવાના નથી હે? એ વાત તો લાખ રૂપિયાની છે, પણ જે સમજે ને એના માટે બધું કામનું છે. જે ન સમજે એને શું કહીએ આપણે? જો તમે આજે કે કાલે જ્યારે પણ તમને સમય હોય ને ત્યારે ઘરે આવી જાઓ અને પ્રેમથી બાપુજીને અહીંયાથી લઈ જાઓ, ઠીક છે? હા વાંધો નહીં. હું છે ને મેળ આવે તો આજ જ તમ તાર બેસી જાય હો. હા, અને ત્યાં મહેરબાની કોઈને ખબર ના પડે કે આપણી વચ્ચે આવી કઈ વાત થઈ છે. ના 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 બેન, હું કોઈને છે ને કાંઈ વાત નહીં કરું. અને કદાચ કોક પૂછે કે ક્યાં જાશો ક્યાં નહીં, તોય છે ને હું કંઈક મારે કામ છે ને એટલે જાઉં છું. તમ તારી ઉપાધિ નહીં કરતી હો. હા, કારણ કે લોકોને તો એટલું જ જોઈએ છે હા હા કે કોઈના ઘરની વાત જાણીને કોઈને દબાવીએ. કાલ સવારે કુટુંબમાં પણ વાતો થશે ને કે મોટા ઉપાડે શહેરમાં છોકરીને સાસરે આપી હતી, હવે સહન કરવું પડે છે. બરોબર છે. પણ પાપાને હું પહેલાંય કહેતો હતો કે બેનની ઘરે જાવ તો સૌ પણ એને ત્યાં ગમશે તો ખરા ને. એટલે તઈ કહેતા હતા કે મને મારી દીકરી બહુ સાંભળે છે. તઈ હું યારે આવવાનો હતો, પણ અહીંયા હું ખેતરે કામ હતું ને એટલે નગર તો હું યારે આવત તો ખાલી 2 દિવસ રોકાત, સમજે? કોઈ વાંધો નહીં. હા હવે તમે ફોન મૂકો અને જલ્દીથી નીકળો. જય ભલે. માતાજી. જય માતાજી બેન. હું છે ને આજ જ નીકળું. હા પહેલાં છે ને ઘરે કહી આવું. હા
ક્યાં છે મારા બાપા? એટલે બાપાની હારે હારે તું પણ ફ્રીમાં આવ્યો ભાઈ? હા, ક્યાં છે બાપા? એટલે તમે છે ને બોલવામાં ધ્યાન રાખજો. બોલવામાં તું ધ્યાન રાખજે અને રહેવામાં તારો બાપ. મારા બાપાને કાંઈ નહીં કહેતા. મને નહીતર શું કરીશ? હા, છે ને મજબૂર છું, સમજ્યા? પણ આવી રીતે છે ને મારા બાપાનું કોઈ દી કોઈએ છે ને અપમાન નથી કર્યું. અપમાન કરવા લાયક માણસનું અપમાન જ કરે માણસ. એનું કઈ છે ને સન્માન માન કાંઈ ન હોય. અને તારો બાપ, મહત્વની વાત તો એ છે કે એનામાં બુદ્ધિ જેવું કઈ છે નહીં. ઢોર જેવો, અક્કલ વગરનો. બસ કરો. ઓય, મારા ઘરમાં આવીને મારી ઉપર ઊંચા અવાજે વાત નહીં કરવાની, સમજો? તમે મારા બેનના લગ્ન નો છે ને તમે તો મને છે ને બહુ ભોળા લાગતા હતા. ઓહો, કાટ સવો કાટ. અને તારો બાપ મારા બાપા છે ને બહુ હારા છે. ભંગારના પેટનો છે. હા, રસ્તે રઝળતા કૂતરા હોય ને એ હારા એના કરતા ગયેલો છે. અરે નાલાયક જેવો, બુદ્ધિ વગરનો, દીકરીના ઘરમાં આવીને પડાર્યા જેવો પડી રહે છે. એને શરમ જેવું તો કઈ છે નહીં. તમે છે ને મારા બેનના હાહુ સવો ને એટલે નહીં કરતું શું કરત? હું ઈટી જાતે, સમજ્યા તમે? તું ઈટી જાત ને? હા. હા, લે, હું તો તને છે ને ઈટી જઈશ. હા, હવે બોલ, છે હવે તારો જીભડો ચલાવવાની ઓકાત? લઈ જા તારા એકલા ગમાર બાપને. આખું મારું ઘર ગંદાતું કરી નાખ્યું. રહેવા ખાવા પીવા કોઈ વસ્તુનું ઠેકાણું નથી. આવી ગયો, ક્યાં છે મારો બાપ? છૂટો મૂકો છો શું કામ? સાકરથી બાંધીને રાખો. અમે છે ને શહેરમાં કૂતરાને સાકરથી બાંધીને રાખીએ. એટલે તમે કૂતરા જેવા છો. એ સમજ્યા? જીભડો બહુ ચલાવતો નહીં, નહીતર છે ને તારું ડાચું તોડી નાખીશ, સમજો? સમજ્યા વાળા તમે છે ને એમ બાપ દીકરો બંને જાનવર જેવા. હારું છે તારી બેનને પૈણીને અહીંયા અમે લાયા, નહીં તો આખું ગામ છે ને તમને એમ કહો ઢોર જગત છે, ઢોર. ભૂલ થઈ ગઈ, સમજ્યા? અને આ તો છે ને અમારા બંને હારા માણસ છે ને એટલે અહીંયા ટકી છે. બાકી તમારી ઘરે છે ને કોઈ ટકે નહીં. એમ? હા. અમારા ઘરે ના ટકે તો તારી બેનને વળાવી હતી ને? શું કામ? હા, માંગુ લઈને શું કામ આવ્યા? ત્યારે તો બહુ મીઠી મીઠી વાતો કરતા હતા. મીઠી મીઠી વાત. રેવા દે. લે, બાપા શું કેમ છે તમને? ક્યારે આવ્યો તું? હું હજી આગળ જ આવ્યો. લે, હા. એવું છે એમ ને? હા, હા. કે વાંધો ને યાદ આવ્યો છે કે બેનને મળ્યો. નહીં, હું હજી આવ્યો છું. અને હું શું કહું છું, હું તમને છે ને તેડવા આવ્યો છું. આપણે તેડવા આવ્યો? હા. અરે પણ મને શું કામ, મેં ક્યારે તને કીધું તું કે તું મને તેડવા આવી એમ? તું શું કામ તેડવા આવ્યો? એ હા, તમને તેડવા આવ્યો છે. અહીંયા તાંડવ મચાવ્યો ને એ બધો દૂર કરવા માટે. હવે દીકરો ત્યાંથી તેડવા આવ્યો છે તો મરો ને ત્યાં. જાવ ને, ગામડા ભેગા થાવ ને. અરે પણ જો તું તેડવા આવ્યો હોય તો ભલે આવ્યો, અને વેવણને જે બોલવું હોય એ બોલે, સમજ્યા? હું છે ને ક્યાંય જવાનું નથી. હજી મારે છોડીને ઘરે રહેવું છે. ઓ નાક વગરના નકટા માણસ, ઢોર વગરનો કૂતરા જેવો, બુદ્ધિ વગર. તું કૂતરી, મારા બાપને અરે નો બોલાય એમ. હું કામ નું બોલાય? હું કામ નો બોલાય? બહુ માપ મારે છે, નહીતર છે ને તારું ડાચું તો તમને ફવાર નહીં લાગે. આમ જો. હવે તારા જેવા છે ને એના છોકરાના સંસ્કાર આવા જ હોય. તું ઢોર જેવો, તારો દીકરો ઢોર જેવો. તું ઢોર જેવી. નાલાયક. એને તું કહેશો? તું એને કહેશો? બાપુજી. અરે ગમે એમ હોય, ઈ છે ને તારી બેનની હાવ છે, એની માવતર કહેવાય. તારે ઈ ગમે બોલે ને તારે તેના પગ પકડીને માફી માંગવાની હોય, અને તું એની સામે બોલશો. એ! સંસ્કાર છે તારામાં. તું રવા દે. સંસ્કારની વાત તો તું કરતો જ નહીં. જરાય હારો નથી લાગતો. હા, વેવાણ કરવાનું બંધ કરી દે. અને તારામાં નાક શરમ જેવું હોય ને તો તારો આ દીકરો તને તેડવા આવ્યો છે, ઘર ભેગી નહોતા. બેન અમારામાં જે એવા સંસ્કાર છે, સમજ્યા? કે અમે છે ને બેન દીકરીઓની હારામાં છે ને આવું કાંઈ બોલવી જ નહીં. કારણ કે અમને અમારી બેન દીકરીઓની જે આંખમાંની આહુડા જાય ને એ અમારે મહત્વના છે. એ અમને એના આહુડા ન પાડવા દેવી અમે ગમે એમ. બસ હવે લવારા બંધ કર ને. બહુ સાંભળ્યું તારું. સંસ્કારના આ તારા સંસ્કારના પીપુડા છે ને તારા ગામમાં જઈને વગાડજે. અહીંયા વગાડવાની જરૂર નથી, સમજો? તમારે જે કહેવું હોય એ કહો તમ તારે, પણ મારી મીરાને દુઃખ થાય ને હું એક વસ્તુ નહીં કરું. જો હું તમારી સામે બોલું, તમે મારી સામે બોલો, એટલે તમારો દીકરો તમારી ફેવરમાં બોલે અને એ મીરાને જરીક બે શબ્દો કહે અને એનું મન તૂટે, એની કરતાં હું તમને સાંભળ્યા કરી. અને આપણે છે ને સાંભળવાને લાયક છીએ. આપણે છે ને દીકરીના બાપ છીએ, એટલે દીકરીનો બાપ હંમેશા ઝૂકતો જ હોય. ભલે આપણે ગમે એને બોલવું એ બોલે, આપણે તો છે ને એને બે હાથ અને એક માથું જ નમાવાનું હોય. એ નમાવ્યું. ચલ નીકળ અહીંયાથી. નીકળ, આને લઈને તારા બાપને લઈને નીકળ. નીકળું છું હવે. સાનું મને રહ્યો. તમારો ઠેલો ક્યાં છે? કાંઈ વાંધો નહીં, આજે હું ઠેલો લેતો આવું છું. હા, એ હાલો ભાઈ. રામ 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 રામ. રામ રામ વાળો જા, હવે જતો હોય તો. હા હવે
માંડ માંડ ગયા. અરે એવું અપમાન કર્યું છે ને કે કોઈ છે ને પોતાના દુશ્મનનું ન કરે. બીજી વાર એ ડોસો આવશે નહીં અહીંયા. અરે એનો છોકરો થેલો લેવા ગયો ને પછી તો મેં થેલાનો ઘા કર્યો અને એ બંને બાપ દીકરાનો ઘા કર્યો. હા 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 આવીશ જ ને. કંઈ નહીં, કરું પછી ફોન. હા શાંતિ થઈ ગયું છે નહીં હવે તો? હા આજે બપોર પછી બહુ શાંતિ છે ઘરમાં. એવું લાગે છે કે ઘર ઘર જેવું લાગે છે. નહીંતર આ ઘર નહોતું લાગતું. એવું લાગતું હતું કે કોઈ ઢોર માટે આપણે કંઈક એનો તબેલો બનાવ્યો હોય ને એવું. સરસ. મમ્મી એક વાત કહું તમને? હા બોલ ને. આજે મને બધી વાત સાંભળવી ગમશે. કારણ કે છે ને લગભગ છેલ્લા 4-5 કલાકથી તો ઘરમાં એવું લાગે છે કે ઘર ઘર છે. એટલે તું કદાચ બોલીશ ને બેટા તો હું ધીમા મને શાંત મને સાંભળીશ. બોલ બોલ. હા મમ્મી, આપણામાં છે ને મહેમાનને ભગવાન કહેવામાં આવે. રાઈટ, સાચી વાત. સાચી વાત છે ને? મહેમાનને ભગવાન જ કહેવાય, પણ મહેમાન ભગવાન જેવા હોય તો ભગવાન કહેવાય ને ભગવાન જેવા ન હોય અને અહીંયા પડાર્યાની જેમ પડ્યા જ હોય તો એને મહેમાન ન કહેવાય, એને પડાવ્યા કહેવાય. હે ને? સરસ. એક વાત કહું મમ્મી તમને? હા, જ્યારે આપણે ગામડે જતા, હા મીરાના ઘરે જતા, કેટલા દિવસ રોકાતા, ત્યાં ને ત્યાં ધામા નાખતા, ત્યાં ખાતા પીતા રખડતા બધું જ ત્યાં કરતા. ત્યારે શું કોઈ દિવસ મીરાના પપ્પાએ એવું કીધું છે કે તમે લોકો અહીંયા આવ્યા છો ને તો મને જરાય ગમતું નથી? ક્યાંથી કે આપણે માણસની જેમ રહેતા. અને રહી વાત ત્યાં રહેવાની તો આપણે ક્યાંક યાત્રાધામે કે કંઈક સ્થળે ગયા હોય અને ગામડે ત્યાં આપણા ગામે કોઈ રહેતું નથી એટલે એના ઘરે રોકાણા હતા. અને એ પણ 2 વાર. કેટલી વાર નહીં, 2 વાર. હા ગામડાના લોકો 5 વાગે વહેલા ઉઠતા. સવારે ઉઠીને દિનચર્યા હોય કે નાહી ધોઈને ફ્રેશ થઈને મંદિરે જવાનું. શહેરના લોકો ત્યાં જાય ને તો 10 વાગે ઉઠે, 11 વાગે ઉઠે. તો પણ મારા પપ્પાએ ક્યારેય એવું નથી કીધું કે તમે મોડા ઉઠશો ને તો મારા ઘરમાં નહીં પહોંચો. આપણને લોકોને સાદું જમવાનું નથી ભાવતું. પપ્પા એકલા છે, અશોકભાઈ એકલા છે એટલે ઘરે જમવાનું ન બને ને તો ગામમાં સારામાં સારા વ્યક્તિ પાસે ઓર્ડર આપીને કંદોર પાસે મીઠાઈઓ બનાવે, જમવાનું બનાવે. શું કામ? કે આપણને રોટલા અને શાક ન ભાવતું હોય. તો પણ પપ્પાએ ક્યારે એવું નથી કહ્યું કે અમારા ઘરમાં જે બને ને એ ખાવું હોય તો ખાવ, નહીંતર કાંઈ નહીં. શહેરના માણસોને હાથે કપડાં ધોવાની આદત ન હોય, મશીનમાં કપડાં ધોતા હોય. પપ્પા ગામમાંથી બૈરાઓને બોલાવી પૈસા આપી વળતર આપીને આપણા કપડાં સાફ સફાઈ કરાવતા હતા. પણ પપ્પાએ ક્યારેય એવું નથી કહ્યું કે અહીંયા રહેવું હોય ને તો પોતાના કપડાં જાતે ધોવા પડશે. સાંભળ્યું મમ્મી? ક્યાં રહેવું એ મહત્વનું નથી, પણ સામેવાળા વ્યક્તિનો આપણી પ્રત્યેનો ભાવ કેવો છે ને એ મહત્વનું છે. અને જો સામેવાળો વ્યક્તિ આપણી પ્રત્યે ભાવ વ્યક્ત કરતો હોય અને આપણે છતાંય એને નીચા જોયા જેવું કરતા હોય ને તો ભૂલ એનામાં નહીં પણ ભૂલ આપણામાં છે. હા, કારણ કે આ પપ્પા જે અનાજ મોકલાવે છે, ઘી મોકલાવે છે, ઘઉં મોકલાવે છે, માંડવી મોકલાવે છે, ત્યારે તો વાલા લાગે છે. ના પણ પપ્પાને એ તો ખબર જ છે ને કે શહેરમાં બધું જ મળે છે. કદાચ 20-50 રૂપિયા વધારે આપીને વસ્તુઓ તો બધી મળતી જ હોય છે. પણ એ પપ્પાનો ભાવ છે કે મારા ઘરેથી ગયેલી વસ્તુ જો મારી દીકરીની સાસુ જોશે ને તો એને સારું લાગશે કે વ્યવહાર સાચવવામાં કંઈ બાકી નથી મૂકતું. દીકરીનો બાપ છે એટલે 2 શબ્દો સાંભળીને બેઠો રહે ખરા, પણ કોઈની આત્મામાંથી નીકળેલી બધું આ છે એ કોઈને છોડતી નથી. પણ તમારા પપ્પા આ ઘરમાં વર્તન જ એવું કરતા કે મને ગુસ્સો આવી જતો. મમ્મીજી, તમે નાનેથી મોટા થયા છો, કોઈ એવી જગ્યાએ ગયા છો જ્યાં પહેલી વાર ગયા હોય અને કંઈ સમજ ના પડી હોય? જેમ કે આપણે પહેલી વાર હોટલમાં જમવા જઈએ તો આપણને ખબર ન હોય કે ઢોસો કે પિઝા કેવી રીતે ખાવા જોઈએ. માણસ રોજ બસમાં સફર કરતો હોય ને ટ્રેનમાં બેસે ને તો એને એ પણ ન ખબર હોય કે કયા ડબ્બામાં મારે બેસવાનું છે. એ જ રીતે માણસ જો ટ્રેનમાં સફર કરતો હોય ને પ્લેનમાં બેસે ને તો એને એ ન ખબર કે મારે અહીંયા કેવી રીતે શું કરવું જોઈએ. મમ્મીજી, હરેક વ્યક્તિનો જીવનમાં કોઈને કોઈ જગ્યાએ પહેલો અનુભવ હોય છે અને એ પહેલો અનુભવ પણ સાચો, સારો અને સરળ હોય એ જરૂરી નથી. પણ
તમારા પપ્પા કોઈ વાત માનતા નહોતા ને મને ગુસ્સો આવી જતો હતો. માનતા તો તમે પણ અમારું કાંઈ નથી. તમને કાંઈ પણ કહીએ ને તો તમે હરેક વાતમાં તર્ક અને વિતર્ક કરો છો, જેમ અત્યારે ક્યારના સમજાવીએ છીએ પણ બધી વાતમાં પણ આમ પણ આમ પણ આમ. તમે કહ્યું કે હા સાચી વાત છે. એમ ઘણા વ્યક્તિઓને આદત હોય છે કે કોઈ એમને કાંઈ પણ સમજાવવાની કે વાત કરવાની કોશિશ કરે ને તો એ બધી વાતમાં સવાલોના જવાબ કર્યા કરે. એનો મતલબ એવો તો નથી ને મમ્મી કે માણસ ખોટો જ છે. એ માણસ ખોટો નહીં, પણ એવું વ્યક્તિ કોણ કરે તને ખબર છે? જેને આપણી વાત સમજવી જ નથી. હા સાચી વાત છે. મેં ક્યાંક સાંભળ્યું હતું કે દુનિયામાં કોઈ માણસ એવો નથી કે સમજતો ન. સમજણ ઈશ્વરે બધાને બરાબર આપી છે, પણ માણસ સમજતો ત્યારે જ નથી જ્યારે એની અંતરાત્મા એને ના પાડે છે. ખબર પડતા હોવા પણ અણસમજુ હોવાનો એ ઢોંગ કરી શકે છે, પણ સમજતો નથી ને એ શબ્દ બિલકુલ યોગ્ય નથી. મમ્મી સમજણ બધાને બધી પડે છે. વાત સાચી છે, તમે બંને સાચા છો. ભૂલ મારી જ હતી, હું સમજી નહીં. હું એવું ન સમજી કે વેવાઈ આપણા ઘરે આવ્યા છે તો એ એમની રીતભાત પ્રમાણે જ રહેશે, એમની રીતભાત પ્રમાણે ખાશે, એવું જ ઓઢશે ને એવું પહેરશે. પણ મને એમ હતું કે આપણે શહેરમાં રહીએ છીએ તો એ પ્રમાણે રહેવું જોઈએ. પણ તમારા પપ્પા સાચા હતા. મેં એમનું બહુ અપમાન કર્યું. આજે એમને ઘરમાંથી કાઢી પણ મૂક્યા. પણ હવે મને સમજાણું, વેવાઈ ખોટા નહોતા, ખોટી હું હતી. તો હવે 1-2 મિનિટનો ટાઈમ કાઢીને ફોન કરી લેજો. બની શકે ઘોડા છે એટલે માની જશે. ના ના, હું એમને મળવા જ જઈશ, એમની માફી માંગીશ અને આપણા ઘરે પાછા લઈ આવીશ.